નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ આજે રાજકોટથી। તો જંગલનું ચતુર પ્રાણી ગણાતું દીપડો હવે જંગલ છોડી શહેરો તરફ વળી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો રાજકોટની ભાગોળે આવેલા AIMS હોસ્પિટલ નજીક આવેલા પીપળિયા ગામે દીપડો દેખાતા ગ્રામજનો સહિત ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો। ત્યારે સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રિના સમયે નિલેશ લક્ષ્મણભાઈ હુંબલ ગામના ખેડૂત પોતાના ખેતરે હતા। તે દરમિયાન રાત્રિના સમયે દીપડો વાડીની ઓરડીમાં આવી ગયો હતો અને જે બાદ દીપડો ખાટલા નજીકથી પસાર થતા ખેડૂત જાગી જતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો। સાથે જ અગાઉ પણ દીપડો આ વિસ્તારમાં જોવા મળતો હોવાનું જણાવ્યું હતું અને રાત્રિના સમયે પણ પીપળિયા ગામ સહિતના અન્ય ગામોના ખેતરોમાં પણ દીપડો આંટાફેરા કરતો રહે છે। તેથી રાત્રિના સમયે પીપળિયા ગામના ખેડૂતોને પોતાના ખેતરે જવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈ પીપળિયા ગામના ગ્રામજનો અને ખેડૂતો રાજકોટ વન વિભાગ પાસે દીપડા સહિત જંગલી ભૂંડોને વહેલી તકે પકડી લે તેવી માંગ કરી રહ્યા છે। મારું નામ છે BM ચાવડા। મારું ગામ પરાપીપળિયા છે। આ વિસ્તાર એમ્સના આજુબાજુમાં આવેલો છે। અહીંથી 500 મીટર આગળ એમ્સ છે। આ એમ્સની આજુબાજુમાં દીપડો રોજ જોવા મળે છે અને દીપડાનો આતંક એટલો છે કે આજુબાજુમાં કેવી જગ્યાએ અહીંયા માણસો કે ભાગીદાર રહેતા નથી। અટાણે સિઝન અત્યારે ખેતીની સિઝન છે પણ અત્યારે અહીં માણસો મજૂર વર્ગ મળતો નથી અને એટલી અમારી માંગ છે કે જલ્દી ફોરેસ્ટ વિભાગ અહીંયા તાત્કાલિક પગલાં લઈને તાત્કાલિક દીપડાને પકડી જાય। ક્યારે દીપડો દેખાણો હતો ને ક્યાં દેખાણો હતો? દીપડો રોજ સાંજે દેખાય છે। આજુબાજુમાં ખેડૂત રાતે આવવા નથી માગતા કારણ કે અત્યારે એટલું નુકસાન છે કે ભૂનનું ને રોજનું કે રાતે અત્યારે કોઈની વાડીએ મજૂર વર્ગ છે નહીં। એટલું નુકસાન છે આજુબાજુમાં કે રાતે કોઈને વાડી આવે તો 5-6 જણા ભેગા થઈને આવે છે। તમે જાણ કરી હતી વન વિભાગને? વન વિભાગને જાણ કરી હતી। પિંજરું મેકી ગયા। 2-3 દિવસમાં પાછું પિંજરું લઈ ગયા અને પિંજરું એવી જગ્યાએ મેક્યું હતું કે ત્યાં દીપડાની આવક જાવક બિલકુલ હતી જ નહીં। એવી જગ્યાએ ધાર ઉપર એને પિંજરું મેક્યું। તો આગળ વાત કરીએ વડોદરાની। વડોદરા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડોદરા દર્શન યાત્રા જેતલપુર ગરનાળા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના જેતલપુર ગરનાળાના મુખ્ય માર્ગ પર અસંખ્ય ખાડા પડી ગયા છે, જેથી વડોદરા મહાનગરપાલિકાના વિરુદ્ધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડોદરા દર્શન યાત્રા અંતર્ગત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ સમિતિ દ્વારા હાય રે હાય ભાજપના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને સાથે ગરબા રમી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં કોંગ્રેસ સમિતિના વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુ, કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોશી, કપિલ જોશી તથા કાર્યકર્તાને હોદ્દેદારોની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જેતલપુર ગરનાળા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો બીજી બાજુ વડોદરામાં વાઘોડિયા રોડ ખાતે આવેલા યુવા શક્તિ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે 400 થી વધુ વહાલી દીકરીઓને ડ્રાયફ્રૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય પરંપરા મુજબ અતિથિઓ વિશેષનું મુખ્ય મહેમાનોનું પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। વાઘોડિયા રોડ ખાતે આવેલી યુવા શક્તિ સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે વાલી દીકરીઓને ડ્રાયફ્રૂટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમની શરૂઆત પહેલા ગંભીરા બ્રિજ ગોજારી ઘટનાને લઈને 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જે બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં 400 થી વધુ વહાલી દીકરીઓને વાઘોડિયા રોડના યુવા શક્તિ સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે ડ્રાયફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં 400 થી વધુ વહાલી દીકરીઓને ગૌરી વ્રત નિમિત્તે ડ્રાયફ્રૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।
ન્યાય મંદિર પાસે વધુ એક માર્ગ દુર્ઘટના બની છે. સાયકલ સવારનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. વડોદરા શહેરમાં ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે રસ્તા અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. આજે ન્યાય મંદિર વિસ્તારમાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલકે બેફામ ઝડપે ચાલી રહેલી કાર દ્વારા સાયકલ સવારને અડફેટે લીધો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત બાદ આસપાસના લોકટોળા એકત્ર થયા હતા. તરત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. હાલમાં પોલીસે ડ્રાઈવરને પકડી પાડ્યો હતો અને વધુ તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે. શહેરમાં વધી રહેલા આવા અકસ્માતો સામે તંત્રે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તો આ તરફ સુરતથી એક સમાચાર જોઈએ. એમટીબી આર્ટ્સ કોલેજનો છબરડો સામે આવ્યો છે. 135 ખાલી એડમિશન સામે 8000 જેટલા ઓફર લેટર વિદ્યાર્થીઓને મોકલાતા હોબાળો સર્જાયો હતો. અડવા લાઇન સ્થિત એમટીબી કોલેજમાં એબીપી દ્વારા ઉગ્ર વિરોધ મોટી સંખ્યામાં કરવામાં આવ્યો હતો. એબીવીપીના કાર્યકરોએ અધ્યક્ષની ઓફિસનો ઘેરાવ કર્યો હતો. ઇન્ચાર્જ આચાર્યનો વિદ્યાર્થીઓ દ્વારા ઘેરો ઘાલી વિરોધ નોંધાવ્યો હતો. કોલેજના આચાર્યએ પોતાની ભૂલ સ્વીકારી છે. ક્લાર્ક દ્વારા ઓફર લેટર મોકલી દેવામાં આવ્યા છે, જે અમારી ભૂલ સ્વીકારીએ છીએ તેવું જણાવ્યું હતું. ગતરોજ 5:30 વાગ્યા બાદ આ ઓફર લેટર મોકલવામાં આવ્યો. જો કે કોલેજમાં માત્ર 135 લોકોને જ એડમિશન માટેની સીટ, જેથી 135 જેટલા વિદ્યાર્થીઓને જ એડમિશન આપતા હોબાળો સર્જાયો હતો. કોલેજની અંદર ગંભીર બેદરકારી છતી થઈ હતી. જો કે એબીવીપી દ્વારા તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માંગ કરવામાં આવી છે. આચાર્યની ઓફિસમાં ઉગ્ર દેખાવ અને હોબાળો કરવામાં આવ્યો હતો. જસદણના રમત સંકુલમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ઉદ્ઘાટન પછી તરત જ દિવાલ ધારાશાહી થતા તંત્રની પોલ ખુલી છે. સ્પોર્ટ્સ હબ ગુજરાત બનાવવાનો સરકારનો સંકલ્પ માત્ર કાગળ પર જ રહી જશે અને ખેલાડીઓ ભવિષ્યમાં પણ આવી જ નબળી સુવિધાઓનો ભોગ બનતા રહેશે. જસદણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિકોણ હેઠળ ગુજરાતના ખેલાડીઓને ઘર આંગણે જ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડવાના મહત્વાકાંક્ષી હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાલુકા સ્તરે રમત સંકુલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ જ વિચારધારાને અનુરૂપ જસદણ ખાતે આશરે 7 એકર જમીનમાં અંદાજે 8 કરોડ 40 લાખના ખર્ચે અત્યાધુનિક રમત સંકુલ બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન પામેલા આ સંકુલમાં ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખોખો, જીમ, યોગા, જુડો, ચેસ, વેઇટ લિફ્ટિંગ જેવી ઇન્ડોર રમતો તેમજ એથ્લેટિક્સ, ફૂટબોલ, હેન્ડબોલ અને વોલીબોલ જેવી આઉટડોર રમતો માટેની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવાય છે. આ સંકુલનો મુખ્ય ઉદ્દેશ્ય 2037માં ઓલિમ્પિકની યજમાની કરનાર ગુજરાતને વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા પ્રતિભાશાળી ખેલાડીઓ પૂરા પાડવાનો છે. ગણતરીના દિવસોમાં જ ભ્રષ્ટાચારનું ભીત ચિત્ર. શું તંત્રની આંખો પર પટ્ટી બાંધેલી હતી? ધીરુભાઈ મોહનભાઈ છાયાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ જસદણ. કોર્ટમાં દિવાલ પડી ગઈ, ધરાશાયી થઈ, શું કહેશો? સાહેબ, આ દિવાલ તો ઠીક છે, બાકી આ બિલ્ડિંગ ની કોઈ વેલ્યુ નથી. આ ખેતર પડવું કહેવાય. આમાં ઓછામાં ઓછું 6 થી 7 ફૂટ નીચે જવું પડે, તે પછી બાંધકામ. વારંવાર રજૂઆતો છતાંય તંત્રે બેદરકારી દાખવી. અંતે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 9 નિર્દોષ હોમાયા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ આજે સવારે 7:45 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. આ સમયે બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ હોવાથી ટ્રક, પિકઅપ અને ઇકો ગાડી આશરે 8 ઉપરાંત વાહનો મહીસાગર નદીમાં પડ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધી 4 મૃતદેહો બહાર કઢાયા હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જો કે આ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાની અનેક વખત સ્થાનિકો દ્વારા આરએનબી વિભાગમાં લેખિત રજૂઆતો કરવા છતાં નિંદ્રાહીન તંત્રની આંખો ખુલી નહીં અને આખરે નિર્દોષોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો.
તંત્ર દ્વારા મળતી સત્તાવાર માહિતી અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાનું જિલ્લા એસપી રોહન આનંદે જણાવ્યું હતું, જ્યારે હજી પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મળતી માહિતી અનુસાર પાદરાના કોંગ્રેસના માજી ધારાસભ્ય જશપાલસિંહ પડિયાર દ્વારા આ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેનું નવીનીકરણ કરવા માટે માંગ કરી હતી. આ સાથે જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમારે પણ વર્ષ 2022માં આરએનબી વિભાગને લેખિત રજૂઆત કરતા લખેલા પત્રમાં જણાવ્યું હતું કે પાદરા આણંદને જોડતો મુજપર બ્રિજ જે અત્યંત ગંભીર અને ભયજનક પરિસ્થિતિમાં છે અને અમને ચોક્કસ વિશ્વાસપાત્ર વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે કે આ બ્રિજના પિલ્લરોમાં મોમેન્ટ આવી ગઈ છે અને મોમેન્ટ આવી જવાના કારણે અત્યંત ભયજનક રીતે તે બ્રિજ ઉપરથી જ્યારે ભારધારી વાહનો પસાર થાય છે તો એની ધ્રુજારી આવી રહી છે. સાથે બ્રિજની સરફેસ સતત ખરાબ થતી રહે છે અને વારંવાર રિપેર કર્યા છતાં પણ એની પરિસ્થિતિ બગડી જાય છે, જેથી બ્રિજ સ્વરે જોખમી જાહેર કરી બંધ કરવામાં આવે અને નવો બ્રિજ બનાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવે તેવી નમ્ર વિનંતી કરવામાં આવી હતી. તેમજ બ્રિજ પરથી જાહેર જનતાને જવા આવવાનું જોખમ રહેલું છે, જોખમ દૂર કરવામાં આવે, અન્યથા ભવિષ્યમાં આ બ્રિજના કારણે જો કોઈ જાનહાનિ થશે તો એની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તમામ સત્તાધીશોની રહેશે, જેની ગંભીરપણે નોંધ લેવી અને સદર બ્રિજની બનાવવાની અથવા એને યોગ્ય કરવાની કે નિભાવની કરવાની જવાબદારી ટૂંક સમયમાં જાહેર નહીં કરવામાં આવે તો અમારા યુવા નેતા સેના ગુજરાત દ્વારા ના છૂટકે આ બ્રિજ પર જલત આંદોલનના મંડાણ કરવા પડશે, જેની ગંભીર નોંધ લેવી. आज जो ये दुखद घटना हुई है, जो गंभीरा ब्रिज बीच में से टूट गया है, वहाँ पे बहुत सारी जान हानि हुई है. अभी बहुत लोग नीचे दबे हुए हैं और उसका रेस्क्यू अभी चल रहा है. तो यहाँ पे पूरा पादरा तालुका के अंदर जो शोक का माहौल जो अभी लगा हुआ है, तो सब लोग यहाँ पे मदद के लिए आ गए हैं. हिंदू एकता संगठन के सभी परिवार वाले जो संगठन के सभी लोग हैं वो सुबह से लगे हुए हैं मदद करने के लिए. खाना पानी जो कुछ भी है वहाँ पे ला के सब लोगों को खिला रहे हैं. तो अभी मैं क्या बोलूँ, ये जो दुखद जो घटना हुई है इसके लिए हमको बहुत दिल में बहुत दुख होता है, लेकिन फिर भी हम मदद के लिए आ गए हैं और सबको दिलासा दे रहे हैं. जय श्री राम, हर हर महादेव. लोगों को आपने अब तक बचा लिया है. अभी हम लोग जहाँ पे खड़े हैं 7:30 बजे के आसपास ये मुजपुर और गंभीरा के बीच का जो पुल है वो टूटने की खबर आई. स्थानिक तंत्र के सभी लोग यहाँ पे पहुँच गए थे. ये जानने को मिला कि ब्रिज के बीच में से 10 से 15 मीटर का जो एक स्लैब है वो टूट के गिर गया था. ब्रिज पे उसमें 2 वाहन थे, वो भी वहाँ पे फंसे रहे और जो ब्रिज के ऊपर 2 ट्रक, 2 पिकअप और 1 रिक्शा वो नीचे गिर के नदी में आ गए थे. स्थानिक लोगों ने और जो रेस्क्यू टीम्स हैं उन लोगों ने रेस्क्यू करना शुरू किया और अभी तक हमारे हाथ में जो डिटेल्स आई हैं लगभग 9 लोगों की मृत्यु हुई है और उनकी आगे की प्रोसेस पादरा सीएससी हॉस्पिटल में चालू है. 9 जितने लोगों को रेस्क्यू किया गया है उसमें से 5 को एसएससी हॉस्पिटल रेफर किया गया. जो रेस्क्यू किए गए लोग हैं उसमें किसी की भी हालत गंभीर नहीं है और बचाव की जो कामगिरी है वो अभी भी चालू है. सर, लोग अभी भी फंसे हुए हैं. हमारा अनुमान है, आप देख सकते हैं कि 2 ट्रक अभी भी पानी में डूबे हुए हैं. हमारा अनुमान है कि उसमें भी शायद कुछ लोग हो सकते हैं. वो जब एक बार उनकी डिटेल चेकिंग हो जाएगी तभी मैं आपको परफेक्टली कह पाऊंगा. एक बार क्लियर करूँ, 9 लोग बचाए गए हैं और आप बताएं कितने लोग, कितने डेथ और कितने बचाए गए? अभी 9 लोगों के मृत होने की जानकारी है और 9 लोगों को रेस्क्यू किया गया है. सर, कौन सी मशीनरी आप यूज कर रहे हैं, क्योंकि ट्रक के नीचे भी शायद हो आप देख सकते हैं. सबसे पहले तो हम लोगों ने कोशिश किया था कि जो बोट से बीच नदी में पहुंच के वो रेस्क्यू कर सकें. उसके अलावा दौड़े की मदद से, रस्से की मदद से लोगों ने मैनुअली भी करने की कोशिश की. अभी हम लोग ट्रक को उठाने के लिए ऊपर आप देख सकते हैं जो ब्रिज है उसमें क्रेन से भी करने की कोशिश कर रहे हैं. अच्छा, कौन से दूसरे ब्रिज हेवी व्हीकल्स? अभी ट्रैफिक को सिंध रोड ब्रिज से होकर डाइवर्ट किया गया है, बट वो भी जस्ट फॉर लाइट व्हीकल्स. हैवी कमर्शियल व्हीकल को अभी वहाँ से जाने की मनाही नहीं, क्योंकि उस वहाँ की भी परिस्थिति बहुत अच्छी नहीं है. तो उसके लिए हम लोग भरूच और आनंद की एडमिनिस्ट्रेशन टच में है और वो ट्रैफिक को हम लोग थ्रू हाईवे डाइवर्ट करेंगे. थैंक यू. गंभीरा पुल जब सवाल घटना बनी है घटना पर आप જોઈ શકો છો કે જાતે પણ એનડીઆરએફ જોડે જે વોર્ડિંગ છે, જે ટ્રક છે એ ટ્રકની બચાવ કામગીરી માટે વોટમાં ગયા છે. આપ જોઈ શકો છો કે અત્યાર સુધી જે ગંભીરા પુલમાં જે બનાવ બન્યો હતો એમાં 10 જણના મૃત્યુ પામ્યા છે. જેઓ પ્રાથમિક આવેલ મળી ગયા છે.
એમાં એક ટ્રકનો સામેલ છે, એક રિક્ષા છે અને એક ઇકો છે. ત્યારબાદ કેટલી બાઇકો છે એ આગળની કાયદેસર કાર્યવાહીમાં ખબર પડશે. પણ જે હમણાં આપ જોઈ શકો છો કે આ જે અને સ્થાનિક લોકો દ્વારા પણ કરવામાં આવી રહી છે. જે આ કામગીરીના આપ જોઈ શકો છો કે સ્થાનિકો પણ પૂરેપૂરે સવારની જે ઘટનાના જે મેસેજ લઈને તરત દોડી આવી અને તંત્ર પ્રશાસનથી લઈને દરેક જે તંત્ર હોય એ દોડતું થઈ ગયું છે. દેવેન્દ્ર મિસ્ત્રી સાથે ભરત મિસ્ત્રી. પાલનપુર બિહારીબાગથી હનુમાન ટેકરી જવાના નેશનલ હાઈવે પર મસમોટા ખાડા પડી જતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. સવારે એક જ યુવતી ઓફિસે જતી વખતે ખાડામાં પડતા નીચે પટકાઈ હતી, જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. પાલનપુરમાં પડેલા વરસાદના લઈને ઠેર ઠેર ખાડા પડી જતા પાલનપુર નેશનલ હાઈવે પર પણ મસમોટા ખાડા પડી જતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. બિહારીબાગથી એક યુવતી હનુમાન ટેકરી તરફ ઓફિસે જઈ રહી હતી. તે સમય દરમિયાન ખાડામાં એક્ટિવા પડતા નીચે પટકાઈ હતી, જેના પગલે આજુબાજુથી લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા અને યુવતીનું એક્ટિવા ઊભું કરી સાઈડમાં લઈ જવામાં આવી હતી. જોકે સદનસીબે પાછળથી કોઈ ભારે વાહન તે સમયે ન આવતું હોવાના કારણે મોટી દુર્ઘટના થતી બચી ગઈ હતી. જેથી આ અંગે વાહન ચાલકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે પાલનપુર બિહારીબાગથી હનુમાન ટેકરી સુધીના માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓ દિવસે તો દેખાય છે, પણ રાત્રિ દરમિયાન તો દેખાતા પણ નથી, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. તો તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ બાબતે તપાસ કરી તમામ ખાડાઓ ઝડપથી પૂરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હું અહીંથી ઓફિસ જઈ રહી હતી. મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો હતો અને અહીંયા જે રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે એના લીધે અચાનક ખાડો મને દેખાય નહીં. આગળ વાહનો બહુ જતા હતા. પાલનપુરમાં ગત છેલ્લા કેટલાય સમયથી હાઈવેના માર્ગો ઉપર જે પણ આ ખાડાની સમસ્યાઓ છે તેને કેટલી ગંભીરતાથી અત્યારે આ વકરી રહી છે અને દિવસે ને દિવસે જે અકસ્માતો થઈ રહ્યા છે. પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના અને જંબુસર આમોદ ઢાડર બ્રિજની સ્થિતિ પર લોકોનો આક્રોશ. હાલમાં જ પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની અને આ ઘટનાને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. પરંતુ આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા. આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાડર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે કે શું આપણે બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છીએ? જંબુસર આમોદ ઢાડર બ્રિજની સ્થિતિ કોઈનાથી છુપી નથી. આ બ્રિજ પર ખાલી સમારકામના નામે લોકોના શબ્દોમાં કહીએ તો લાલી લિપસ્ટિક પાવડર લગાવીને કામ કરવામાં આવતું હોય છે. બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર ઉપર છલ્લું રિનોવેશન કરીને સંતોષ માની લેવામાં આવે છે. આ એક અત્યંત ગંભીર બાબત છે. જો આ કોઈ બ્રિજ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો તેની જવાબદારી કોની રહેશે? જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ ભાઈ પોતાના ભાઈને ગુમાવે છે, કોઈ પિતા પોતાના સંતાનને ગુમાવે છે અને ક્યારે તો આખો પરિવાર વિહોણો બની જાય છે. આવા સમયે જ તંત્ર જાગે છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે જાહેર જનતા દ્વારા બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆતો કરવામાં આવે છે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ તંત્રની આંખો ખુલશે? ભરૂચ જિલ્લાનો દાદર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે. ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે. અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેક વાર રજૂઆત કરી છે. આમોદ તાલુકાનો પ્રતિબંધક કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે. જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા. અત્યારે તમે ક્યાં જાઓ છો ને ક્યાં જઈ? હું આમોદથી જંબુસર ગયો હતો. શું કામ ગયા હતા? હા, દવાખાનામાં બતાવવા માટે. શું તકલીફ? ઓપરેશન કરેલું છે એના લીધે હું દવાખાને બતાવવા ગયો હતો. તો
જતી વખતે બી એટલો દુખાવો થયો છે અહીંયા આ રોડના હિસાબે કે વાત નહીં કરવાની. એટલે ત્યાંથી આમોદ ચોકડી પરથી નીકળ્યો ત્યાંથી. તો રાજકોટ મહાનગરપાલિકાના પાપે ફરી એકવાર રાજકોટના લોકોને રસ્તે ઉતરવાનો વારો આવ્યો છે. આ તકે વાત કરીએ તો રાજકોટના મોવડી બાયપાસ પાસે આવેલા પરસાણા ચોકથી કણકોટ એન્જિનિયરિંગ રોડ નજીક રહેતા રહેવાસીઓ દ્વારા રસ્તો બંધ કરી વિરોધ કરવામાં આવ્યો હતો અને માંગ કરવામાં આવી હતી કે રાજકોટના પરસાણા ચોકથી કણકોટ એન્જિનિયરિંગ કોલેજ સુધીનો રોડ એકદમ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. સાથે લપસણી માટી અને મોટા ખાડાઓથી ઘણીવાર ગંભીર અકસ્માતો પણ સર્જાય છે. દરરોજ 5 થી 6 જેટલા રાહદારીઓ ચીકણી માટીમાં લપટીને ગંભીર અકસ્માતોનો ભોગ બનતા હોય છે. ત્યારે આ બાબતે સ્થાનિક કોર્પોરેટર તેમજ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, પણ આજ દિન સુધી રાજકોટ મહાનગરપાલિકાના પદભ્રષ્ટ અધિકારી તથા પદાધિકારીઓના પેટનું પાણી હલતું નથી, જેથી પરસાણા ચોક નજીક આવેલા સોસાયટીના રહેવાસીઓ દ્વારા રસ્તા રોકી વિરોધ કરવામાં આવ્યો છે. અને સાથે જ આગામી સમયમાં જો રાજકોટ મહાનગરપાલિકા કોઈ ખરાબ રોડ રસ્તાને લઈ ચોક્કસ કામગીરી નહીં કરે તો આવનારા દિવસોમાં વિસ્તારવાસીઓ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ સૂત્રોચ્ચાર કરશે અને પરસાણા ચોકથી કણકોટ એન્જિનિયરિંગ સુધીના રોડ પર બેસી રસ્તો ચક્કાજામ કરતા પણ અચકાશે નહીં. મારું નામ શૈલેષભાઈ લાંબા છે, બરોબર. અને આપણે આ છેલ્લા 10 વર્ષથી આના રોડની કન્ડિશન છે અને આ છેલ્લા 5 વર્ષથી તો એકદમ રોડની કન્ડિશન હાવ બગડી ગઈ છે. ગારો, ખાડા અને બધું કીચડ જ છે. તો હવે આ સરકાર જે છે આપણે અમે ગમે ત્યારે આરએમસી ઓફિસે અમે અરજી દેવા જાય તો એટલી જ કહે છે હવે 5 દી 7 દી શું આ લોકો કઈ અકસ્માતની વાત જોવે છે કે શું કે ભાઈ અકસ્માત થાય પછી આપણે અહીંયા જાય. મારું નામ મિત્તલબેન ગઢવી છે અને છેલ્લા 10 વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ અને છેલ્લા 10 વર્ષથી આની આ પોઝિશન છે. દર ચોમાસે અહીંયા એટલો ને એટલો ગારો થાય છે, હલાય એમ નથી, હાલીને જવાય એટલી પણ અહીંયા સુવિધા નથી. અને બાઇક લઈને આવે એ તો આખા દિવસમાં 10 વાર કેટલી પબ્લિક એવી હશે જે પડતી હશે અને એના પગ ભાંગતા હશે, 4 વ્હીલ બધું. એટલે અમારું આ કોર્પોરેટરમાં આવી ગયું છે અંદર. એટલે સાહેબને કહી છે આ એરિયાના જે કોર્પોરેટર છે ને એને પણ રિક્વેસ્ટ કરું છું કે અહીંયા આવીને એકવાર વિઝિટ કરે એટલે એને ખબર પડે કે આ એરિયાની પોઝિશન. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજની હાલત અંગે રિયાલિટી ચેક કરતા તાપી જિલ્લાના ડોલવણથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પર પૂર્ણા નદી પર બનેલા બ્રિજની હાલત ગંભીર હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જે બ્રિજ પર એક છેડે મસમોટા ખાડા પડી જતા સળિયા પણ દેખાવા લાગ્યા છે. ત્યારે વાહન ચાલકો ભયના ઉથાળ હેઠળ વાહન હંકારવા મજબૂર બન્યા છે. તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 વાપી શામળાજી માર્ગ પર ડોલવણ તાલુકાના વાંકલા ગામની સીમમાં આવેલા બ્રિજ પરથી વાહન ચાલકો પસાર થવા પહેલા વિચાર કરે છે, કારણ કે આ બ્રિજ પર પડેલા 2-2 ફૂટ ખાડાને લઈ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તો વધુ ભય તેમને સતાવી રહ્યો છે. ત્યારે રિયાલિટી ચેક દરમિયાન મસમોટા ખાડા અને બ્રિજ પરથી નીકળેલા સળિયા તમને કહી દેશે કે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી કેટલી છે. ત્યારે વહેલી તકે મરામત કરવામાં આવે એવી માંગ વાહન ચાલકો અને સ્થાનિકોની ઉઠવા પામી છે. ચૌધરી, શું સમસ્યા છે આ પુલની? સમસ્યા એટલે કે મેન હાઈવે નો પુલ છે, પુનાવિયારા મેન હાઈવે નો પુલ છે. હવે એક જ આ પુલ છે, એના માટે છે ને આ ખાડા અને આ ટ્રાફિક ને કોઈ બાઇક વાળું પડી જાય તો એને અકસ્માતની તકલીફ, એના કરતા નવા પુલની જરૂર છે એમ. આ કેટલા ઊંડા ખાડા પડી ગયેલા છે? ખાડા તો 1-2 ફૂટના ખડા જ. શું થાય એના લીધે? એના તો બાઇક પડવાની શક્યતા રહે, પુલને નુકસાન, પુલ તૂટવાની શક્યતા રહે. તો સુરેન્દ્રનગરની વાત કરીએ તો અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પરથી સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પાણશેડા ગામ પાસેથી મોટા પાયે ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. હાઈવે પર પાણશેડા ગામ પાસે આવેલા એક હોટેલ પાસેથી ટ્રેલરમાં ગુપ્ત ખાનું બનાવી લઈ જવાતો ઇંગ્લિશ દારૂ ઝડપાયો. ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 6,660 બોટલ, કિંમત ₹83,50,000, ટ્રેલર કિંમત 10 લાખ, મોબાઈલ કિંમત 10,000 સહિત
કુલ 93,60,000ના મુદ્દામાલ સાથે ટ્રેલર ચાલકને ઝડપી પાડ્યું. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે રેડ કરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. તો હાલ આજના ખાસ બુલેટિન આપણું ગુજરાતમાં સમાચારમાં બસ આટલું જ. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.